फ्रेंड्स, जय श्री कृष्ण मित्रों, केम छो बधा मजामां छो ने। आज આપણે એક નવા વિડિયો સાથે હાજર થયા છે। આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું। અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે ફરાળ તો જોઈએ જ આપણે। ખૂબ સરસ લાગે છે અને એકદમ સ્પંજ જેવા પોચા પોચા અને ખૂબ ટેસ્ટી લાગે છે। તો હું તમને એના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં। પહેલા જો મેં 200 ગ્રામ દહીં લીધું છે, પછી 100 ગ્રામ જેટલા સાબુદાણા છે, 250 ગ્રામ મોરૈયો છે, આદુ અને મરચાની પેસ્ટ છે 2 ચમચી, લીલા ધાણા છે અને સિંધવ મીઠું છે। પહેલા આપણે મોરૈયો અને સાબુદાણાને કરકરા ક્રશ કરી લઈએ આપણે મિક્સરમાં। જો આ સાબુદાણા 100 ગ્રામ છે અને એમાં થોડો મોરૈયો ઉમેરીએ। 2 વાર આપણે ફેરવવું પડશે મિક્સર અને એને કરકરું આપણે ક્રશ કરી લઈએ। જો આપણો કરકરો લોટ તૈયાર થઈ ગયો છે। જો આપણે જે હાંડવાનો કરકરો લોટ હોય છે ને એના જેવો કરકરો કરવાનો છે। જુઓ કરકરો આપણો સરસ થઈ ગયો છે। હવે આપણે તપેલીમાં ખાલી કરી લઈએ। હવે આટલો મોરૈયો છે એને પણ આપણે કરકરો ક્રશ કરી લઈએ। માપ હંમેશા યાદ રાખવાનું। 200 થી 250 ગ્રામ મોરૈયો હોય ને તો 100 ગ્રામ સાબુદાણા લેવાના। જો આ પણ આપણું મસ્ત કરકરું થઈ ગયું છે। જો હાંડવાના લોટ જેવું કરકરું બહુ સરસ થઈ ગયું છે। એ પણ આપણે તપેલીમાં ખાલી કરી લઈએ। જો આપણો લોટ કરકરો તૈયાર થઈ ગયો છે। હવે તમે આ કરકરા લોટને તમે બહાર રહેવા દો અને મહિનો સુધી બહાર રહેવા દો તો એને કશું નહીં થાય। જ્યારે પણ તમારે પછી ફરાળી કંઈ બી આ હાંડવો છે, ઢોકળા છે, કંઈ બી બનાવવું હોય તો તમે આ લોટ વાપરી શકો છો। એવું નથી કે આપણે ક્રશ કરી લીધું એટલે બધો ઉપયોગ એનો કરી જ લેવાનો। તમે રહેવા દેશો ને તો પણ એ ફરીવાર તમારા ઉપયોગમાં આવશે તો ફટાફટ બની જશે, બધું તૈયાર હશે તો। એટલે તમારે આ મોરૈયો અને સાબુદાણા આવી રીતે ક્રશ કરીને રવા દેશો તો જ્યારે પણ તમારે એને વાપરવું હોય ત્યારે વાપરી શકો છો, એ બગડે નહીં। જો હવે એમાં આપણે 200 ગ્રામ દહીં ઉમેરી દઈએ છીએ। ખાટું દહીં છે મારું। અને એમાં અડધો કપ પાણી ઉમેરીએ છીએ આપણે। હવે એને મિક્સ કરી લઈએ આપણે। જો હવે પાછું બીજું 1 કપ આપણે પાણી ઉમેર્યું છે એમાં, કેમ કે આ મોરૈયો છે ને એટલે પાણી વધારે પીવે, એટલે આપણે અત્યારે જેટલું જોઈએ એટલું આપણે ઉમેરીશું। પછી એને આપણે અડધો કલાક રેસ્ટ આપવાનો છે। પછી ફરી પાછું જેટલું જોઈશે એટલું રેડીશું આપણે। પણ અત્યારે જો બીજું અડધો કપ પાણી ઉમેરી દઉં છું। જો એના આનાથી ઢીલું નથી કરવાનું અત્યારે, કેમ કે આપણે અડધો કલાક રેસ્ટ આપીશું ને એટલે હજુ મોરૈયો પાણી પીશે ને ત્યારે જો જરૂર લાગે તો આપણે ઉમેરીશું પાણી। જો અત્યારે આપણે એની કન્સિસ્ટન્સી આટલી રાખી છે। હવે આ જો આનું આ મિશ્રણ આ રીતે રાખ્યું છે અત્યારે લોચા પડતું। હવે અત્યારે આપણે એને અડધો કલાક રેસ્ટ આપવાનો છે, એટલે આપણે જે પાણી અને દહીં ઉમેર્યું છે ત્યાં મોરૈયો પીસે ને તો હજુ જો કદાચ જરૂર પડે તો જ આપણે ઉમેરીશું, નહીં તો એને એટલું બધું ઢીલું કરવાનું નથી। એટલે અત્યારે આપણે હવે એને ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપીએ। હવે આપણે જોઈ લઈએ। જો આપણું સરસ ખીરું તૈયાર થઈ ગયું છે। પાણી રેડવાની પણ હવે કંઈ જરૂર નથી આપણે। હવે એમાં આપણે મસાલા કરી લઈએ। જો આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું। અત્યારે 1 ચમચી મેં ઉમેર્યું છે। પછી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું આપણે।
ઉમેરી દઈએ એમાં આપણે. અને સોડા પણ ઉમેરી દઈએ. સોડા પર આપણે 2 ચમચી પાણી ઉમેરીશું. અને 2 ચમચી મોટી તેલ ઉમેરીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. જો એક જ દિશામાં 2 મિનિટ સુધી આપણે એને હલાવ્યા કરવાનું છે. પછી આપણે એને સ્ટીમ કરવા મૂકીશું. જો હવે આપણે એની અંદર 1 ચમચી તેલ ઉમેરીએ છીએ અને ચપટી સોડા ઉમેરીએ છીએ. જો ચપટી સોડા ઉમેરવાનો છે અને હવે એને મિક્સ કરી લઈએ આપણે. આ પ્રોસીજર કરવી ઘણી જરૂરી છે, તો સોફ્ટ અને બહુ સરસ પોચા થશે. ત્યાર પછી આપણે એમાં ખીરું ઉમેરીશું. હવે એને બધું આપણે મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે હવે તલ ભભરાવીએ. તલ ઓપ્શનલ છે, તમારે ઉપર ભભરાવવું હોય તો ભભરાવાના, નહીં તો કશો વાંધો નહીં. પણ આ થોડું સારું દેખાય ભભરાવીએ તો. આછા તલ ભભરાઈ દેવાના, મસ્ત લાગે. જો આપણી થાળી તૈયાર છે. હવે આપણે કુકર પણ મારું પાણી ગરમ થઈ અને ઉકળી ગયું છે. હવે આપણે થાળીને સ્ટીમ થવા મૂકી દઈએ અને લગભગ 10 મિનિટ સુધી હવે આ થાળી આપણે સ્ટીમ થવા દેવાની છે. જો હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ કે આપણું સ્ટીમ થયું છે કે નહીં. જો મસ્ત સ્ટીમ થઈ ગયું છે અને ફૂલી પણ સરસ ગયું છે. હું તમને બતાવું. જો આપણે ચપ્પુથી જોઈએ છે, જો એકદમ ચોખ્ખો ચપ્પુ આપણો બહાર આવે છે. જુઓ, એટલે મસ્ત આપણી થાળી ચડી ગઈ છે. હવે એને આપણે થોડું ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આપણે બીજી થાળી મૂકી દઈએ. એને પણ આપણે 10 મિનિટ થવા દઈએ. એ પણ એ રીતે જ આપણે એનું પ્રોસીજર કરી છે અને એને પણ 10 મિનિટ આપણે સ્ટીમ થવા દઈએ. જો ઉપર આપણે તેલ રેડી દઈએ છે અને એને બધે ફેલાવી લઈએ. તમે ઉપર તેલ રેડીને પણ ખાઈ શકો છો અને આવી રીતે પણ લઈને કરી શકો છો. જુઓ, હવે આપણે થોડી વરાળ નીકળી ગઈ છે અને થોડા ઠંડા થયા છે, તો આપણે કટ કરી દઈએ. જો આપણા ફરાળી ઢોકળા તૈયાર છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરીશું. જો ખૂબ સરસ ખીલી ગયા છે. જો એકદમ જારીવાળા અને એકદમ પોચા પોચા છે. જુઓ, હું તમને તોડીને પણ બતાવીશ. જો એકદમ સ્પંચ જેવા પોચા પોચા મસ્ત બન્યા છે. જુઓ,
જો આપણે એકદમ સોફ્ટ થઈ ગયા છે. હું તોડીને પણ તમને બતાવું. જુઓ એકદમ અંદર જારી પડી છે અને એકદમ પોચા છે. જુઓ એકદમ પોચા છે ને એકદમ જારીવાળા બહુ સરસ બન્યા છે. તમે પણ ઘરે એ રીતે જરૂરથી બનાવજો. જો આપણા ઢોકળા બનીને તૈયાર છે. તમે પણ ઘરે એ રીતે જરૂરથી બનાવજો. તમે એકલા તેલ સાથે ખાશો તો પણ એટલા સરસ લાગશે. ફરાળી ગ્રીન ચટણી સાથે ખાશો તો પણ એટલા જ ફાઇન લાગશે. એમ જ ખાશો તો બી એટલા સરસ લાગશે. આપણે જે નોર્મલ ઢોકળા બનાવતા હોઈએ છીએ ઘરે એના કરતાં બી આનો ટેસ્ટ આખો અલગ લાગે છે. તો તમે પણ ઘરે એ રીતે જરૂરથી બનાવજો અને કમેન્ટ બોક્સમાં પણ મને લખી જણાવજો કે તમને કેવા લાગ્યા. લાઈક પણ કરજો, કમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો. તો મને ખૂબ આનંદ થશે અને વિડીયો જરૂરથી શેર પણ કરજો તમે. તો આપણે હવે પાછા નવા વિડીયોમાં મળીશું મિત્રો. બાય, જય શ્રી કૃષ્ણ.